હલો ફ્રેન્ડ્સ, હું મુંબઈથી પુષ્પા કિશોર ગાલા લાકડિયા ખાર. આ વખતે સર્જનાર મેગેઝિનનો ટોપિક છે લાયકાત અને મારો આર્ટિકલ છે લાયકાતની તાકાત. ઓળખાણ નહીં, લાયકાત વધારો. આમ તો લાયકાત એટલે વ્યક્તિમાં રહેલો કુનેહ, સંસ્કાર, ખાનદાની યોગ્યતા, ક્ષમતા જેવા વગેરે ગુણોનો સમાવેશ હોય એને લાયકાત કહેવાય. અને લાયકાતને ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી, કારણ કે લાયકાત મેળવવા લાયક બનવું પડે. બાકી ઉંમર લાયક તો ખાટલા પર પડ્યા પણ બની શકીએ છીએ. લાયકાત ખૂબ જ નાનો શબ્દ છે, પરંતુ આખા જીવનનું સરવૈયું સામે લાવી દે છે અને આપણે કેવા છીએ, સારા કે ખરાબ, એ બતાડી દે છે. જેમ થર્મામીટરમાં તાવ માપવાથી અંદરનો પારો, ટેમ્પરેચર બતાવી દે છે, એવી જ રીતે હોશિયાર અને અનુભવી વ્યક્તિ સામેવાળીની લાયકાત કેટલી છે એ સમજી જાય છે. ખીચડીને લાયક હોય એને ખીર ન ખવડાવાય. ઘણી વખત જીવનમાં આપણે વ્યક્તિને પારખવામાં થાપ ખાઈ જઈએ અને એને ઘરમાં કે ધંધામાં ઊંચું સ્થાન આપી દઈએ અને પછી એ એમની ઓકાત પર ઉતરી આવે ત્યારે આપણને હેરાન પરેશાન કરી મૂકે છે. કારણ કે બકરીના મોઢામાં કલિંગર ન સમાય, એને તો કાકડી જ અપાય. એવી જ રીતે લાયકાત વગર સત્તા કે પૈસો પણ જીરવવો મુશ્કેલ છે. ભગવાન આપણને લાયકાત પ્રમાણે જ સુખ અને દુઃખ આપે છે અને પૈસો પણ એ પ્રમાણે જ આપે છે. અને ક્યારેક લાયકાતથી વધારે સુખ કે દુઃખ આવી જાય તો સુખમાં છકી જવાય અને દુઃખમાં રડી પડાય. આગળના જમાનામાં પણ રાજા જો નિસંતાન હોય તો હાથણી લાયક વ્યક્તિ પર કળશ ઢોળે અને એને રાજા બનાવે અને સારી રીતે રાજપાટ ચલાવે. એ તો આપણે બધાએ વાર્તાઓમાં વાંચ્યું અને સાંભળ્યું જ છે. એવી જ રીતે પરિવાર કે પેઢીનું સંચાલન કે વારસો આપવા વારસદાર લાયક ન હોય તો ન સોંપાય, નહીં તો હેરાન પરેશાન થઈ જવાય. એના માટે લાયકાત વ્યક્તિ શોધવો પડે અથવા બધું સંકેલવું પડે. લાયકાત પ્રમાણે પદ અને હક અપાય, ઉંમર પ્રમાણે નહીં. નાનું દ્રષ્ટાંત: એક રાજા હતો અને એક રાણી હતી. રાજા રાણીને 3 દીકરા અને વહુઓ હતા. હવે રાજાની ઉંમર થઈ અને રાજગાદી કોને સોંપવી એ વિચારતો હતો અને રાણીનો પણ ખજાનો કઈ વહુને સોંપવું એ વિચારતો હતો. પછી એ 3 દીકરાની પરીક્ષા લે છે અને 3 દીકરાને થોડા રૂપિયા આપે છે અને કહે છે, આટલા રૂપિયામાં આખો રાજમહેલ ભરાઈ જાય અને સુંદર લાગે એવું જે કરશે એને હું રાજપાટ સોંપીશ. મોટો દીકરો તો જુગાર રમવા બેસી ગયો અને વિચાર્યું, હું ખૂબ પૈસા જીતીશ અને કિંમતી વસ્તુઓથી મહેલને શણગારીશ એટલે રાજગાદી મને જ મળશે. પરંતુ એના શેખ જલી જેવા વિચારો કામ ના આવ્યા અને પૈસા હારી ગયો અને વિલે મોઢે પાછો આવ્યો. બીજો દીકરો કબાડીની દુકાને ગયો અને સસ્તું સામાન ખરીદી રાજમહેલમાં મૂકી દીધું અને રાજપાટની રાહ જોવા લાગ્યો. એવી જ રીતે નાના દીકરાએ પૈસાથી સુગંધી કેન્ડલ, અગરબત્તી અને ફૂલો લઈ રાજમહેલને શણગારી દીધું અને રાજમહેલ રોશની અને સુગંધથી દીપી ઉઠ્યું. એટલે રાજાને નાના દીકરામાં લાયકાત દેખાણી અને રાજા બનવા લાયક છે અને રાજગાદી સોંપી દીધી. હવે આવ્યો 3 વહુનો વારો. રાણીનો ખજાનો કોને આપવો? રાણીએ 3 વહુઓને થોડું અનાજ આપ્યું અને અમુક મુદત પછી પાછું આપજો એમ કહ્યું. એટલે મોટી વહુ તો એની વાનગી બનાવીને આરોગી ગઈ. નાની વહુએ ડબ્બામાં સાચવીને મૂકી દીધું. વતલી વહુએ એ અનાજ ખેડૂતને આપ્યું અને કહ્યું, આ તમે વાવજો અને જે ઉપજ થાય તે તમારો હિસ્સો લઈ બીજું મને આપી દેજો. આમ થોડા દિવસોની મુદત પૂરી થતાં રાણી બોલાવે છે અને 3 વહુ પાસેથી આપેલું અનાજ માંગે છે. મોટી વહુએ કહ્યું કે મેં તો વાનગી બનાવી વાપરી રાખ્યું. નાની વહુએ ડબ્બો આપી દીધો જેમાં અનાજ રાખ્યું હતું. વતલી વહુએ અનાજની ગુણી ભરી અને આપી અને કહ્યું
કે મેં એક બીજમાંથી અનેક બીજ ઉત્પન્ન કરી આ ગુણી અનાજ ભરેલી તમને અર્પણ કરું છું. અને રાણીને આ વહુમાં રહેલી લાયકાત દેખાણી અને આ જ ખજાનો સાચવી શકશે એવી લાયકાત દેખાણી અને ખજાનો અનેક ગણો વધારશે માટે એને ખજાનાની ચાવી સોંપી દીધી. સારાંશ: લાયકાત માપવા બળ, બુદ્ધિ અને વૈભવ વગેરેથી માપી શકીએ છીએ. દુનિયામાં દરેક વ્યક્તિ પોતાની લાયકાત પ્રમાણે ચમકે છે, ઈચ્છા પ્રમાણે નહીં. આ દુનિયામાં બધાને નામ, દામ, કામ બધું જ જોઈએ છે, પણ બધાને બધું નથી મળતું અને ક્યારેક લાગવગ કે પૈસાથી પદ કે પ્રતિષ્ઠા મળી પણ જાય તો પણ તે લાંબો સમય ટકતો નથી. આજે પણ ઘણી ફિલ્ડમાં ઘણા લોકો કામ કરે છે, પરંતુ પુરસ્કાર કે એવોર્ડ અમુક લોકોને જ મળે છે. આ ધરતી પર અનેક સંતો, મહંતો, ગુરુઓ બિરાજે છે અને આગળ પણ ઘણા સંતો, મહંતો થઈ ગયા, પરંતુ ગુરુ પણ એવા જ્ઞાની અને ઉત્તમ કરવા કે જે આપણા લાયક હોય અને આપણે પણ એમના લાયક શિષ્ય બનીને રહેવાની ધ્યાન રાખવી જોઈએ. ઘણી વખત આપણે સંબંધો બાંધીએ એમાં ક્યારેક ગેરલાયક વ્યક્તિ ભટકાઈ જાય અને એની ઓકાત બતાડે તો જીવવું પણ હરામ કરી દે છે, અને ઘણી વખત લાયક વ્યક્તિ આવી જાય તો બધાને ખૂબ જ સુખી અને શાંતિ આપે છે. ઘણી વખત નાનો વ્યક્તિ લાયકાત ધરાવતો હોય અને મોટો વ્યક્તિ ગેરલાયક હોય એવું પણ બને છે, અને ઘણા સુખ સુવિધા પચાવી નથી શકતા તો સ્વચ્છંદી બની જાય છે, અને ઘણાને ઠોકરો લાગવાથી લાયકાત આવે છે. લોકકથા અને વાર્તાઓમાં વાંચેલું છે કે શિયાળનું દૂધ ખૂબ જ પૌષ્ટિક અને શક્તિવર્ધન હોય છે, તેથી જ સિંહ આટલો શક્તિશાળી છે, અને એ શિયાળનું દૂધ સોનાના પાત્રમાં રાખે તો જ રહે, બીજું પાત્ર એને ઝીલી ન શકે, વાસણ તોડી બહાર આવી જાય. માટે જેવી રીતે સિંહણના દૂધને સોનાનું પાત્ર જ ઝીલી શકે, એવી રીતે લાયકાત પણ લાયક વ્યક્તિ જ મેળવી શકે. અંતમાં, લાયકાત કરતાં વધારે મળવું ખરાબ નથી, પણ મળ્યા પછી પોતાની લાયકાત ભૂલી જવું ખરાબ છે. અસ્તુ.